ખોડિયાર માતાનું મંદિર ને ત્યાંથી પડતો ધોધ આમ કુદરતી એક આમ દ્રશ્ય આપણી આંખ સમક્ષ ઊભું થાય છે. અહીંથી જો ધોધ દેખાય છે મસ્ત, કેટલો મસ્ત પડે છે. આવી જાત પરિવાર સાથે નાવાની મજા કંઈક અલગ જ હોય છે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અમે આવી ગયા છીએ ખોડિયાર મંદિર સહસ્ત્રધારા. અમે બધા એવો પ્લાન હતો ઘરેથી આવતા હતા ત્યારે કે પાણી હશે તો જાશું, પણ અત્યારે અહીંયા પાણી છે ને મસ્ત છે. એનું લોકેશન જોઈ લો. ત્યાં નીચે જઈશ ને ત્યારે વિડીયો ઉતારીશ ત્યારે એમાં જોજો. બહુ મસ્ત છે અત્યારે, અને તડકો પણ બહુ છે કેમ કે પથ્થરવાળું છે ને આખું, એટલે ને પબ્લિક એ છે એમ તો અહીંયા. તો અમે લોકો આવ્યા છીએ, નાવાના છીએ, દર્શન કરી અને પછી એક બે પ્લેસ લેવાના છે અને પછી ઘરે જાશું. આ બધા અમે લઈ લઈશ અત્યારે કપડાં. અમે લોકો કપડાં બદલાવાના સાથે લાવ્યા હતા. તો જો એક અહીંયા છે એક ઘર જૂનું બહુ પહેલાંનું, તો ત્યાં કપડાં બદલાવા આવ્યા હતા અમે લોકો. આ જો બધા નાવા જઈશ અમારે, જો બધા કપડાં ચેન્જ કરી લીધા છે, એક જોડા સાથે લાવ્યા ત્યાં નાવા માટે. તો હવે અમે લોકો જઈએ છીએ નાવા. ને અહીંયા જો પથ્થર બહુ છે. તમે લોકો જો અહીંયા આવવું હોય ને તો પહેલાં કોઈકને ફોન કરીને અથવા તો પૂછી લેવાનું કે પાણી શરૂ છે. પાણી શરૂ હોય ને તો આવવાનું, નહીંતર અહીંયા ખોટો ધક્કો થાય. અમે લોકોએ ફોન કરી પૂછ્યું કે શરૂ છે એટલે પછી આવ્યા અહીંયા. વરસાદના ટાઈમમાં તો બહુ પાણી હોય છે, બધું ભરેલું હોય છે. ધીમે ધીમે જઈ રહ્યા છીએ મંજિલ તરફ, કેમ કે સ્પેશિયલ અહીંયા નાવા માટે જ અમે લોકો આવ્યા હતા. એટલે જો પાણી ધીમે ધીમે હાલશે. એ પણ આને ચપ્પલ ભલે પહેરી દે, પહેરવા દીધા હોત તો. હા ઊંડું છે રાકેશભાઈ, આપણે ખબર ન હોય પણ સામે વૈયા છે તો ત્યાં મસ્ત છે બધા. નાઈસ એવું છે. તો તમે બધા જેન્ટ્સ ઓલી સાઈડ નહીં તો એ સાઈડ વૈયા જાઓ. હવે ખબર નહીં, ઓલી સાઈડ જોઈ આવો તો ખરા. ના બેઠ. વાહ, અરે વાહ મારો દીકરો. રમત તું ભાઈ ભાઈ બે જા, હું ફોટો પાડલો મસ્ત બેયનો. જોવા જઈશ છે અહીંયા, ઓલે કોઈ નાતા ન હોય, ધ્યાન રાખજો. જો અમે લોકો છે ને નાવા વહી આવ્યા છીએ. પછી ઓલી સાઈડ જવાનું છે. થોડીક વારમાં જેનું છે ને જો એ અહીંયા બેઠી બેઠી નાહી શકે ને, એટલે પછી હું એની બાજુમાં બેઠી છું. એ નાહી લે ને વ્યવસ્થિત, પછી અમે લોકો ઉપર જાશું નાવા. ઓહો હો, બસ બસ છે ને, વાગે નહીં હો કાંકરા. પથ્થર છે ને નાના નાના, એ વાગે નહીં. તો થોડીક વાર અહીંયા બેઠી છું હું, ને એ નાહી લઈને પછી એને છે ને લઈ ઓલી સાઈડ બધા લેડીઝ છે ને એ સાઈડ જવાનું. જેન્ટ્સને અલગ છે, જેન્ટ્સ આ સાઈડ નહીં છે ને લેડીઝ ઓલી સાઈડ નહીં. હું હમણાં બધું બતાવું ધોધ કઈ રીતે છે ને. એ થોડીક વાર આ નાહી લઈ પછી અમે લોકો જાય. કપડાં ચેન્જ કરવાનું અહીંયા છે. જો આવવું હોય તો કપડાં લઈને આવવાનું ને અહીંથી કપડાં બદલાવી નાખવાના, એક જોડ હારે લઈને આવવાનું. એટલે વ્યવસ્થા સારી છે અને પાણી પણ વ્યવસ્થિત છે. કચરો ને એવું નથી કાંઈ, એકદમ ચોખ્ખું પાણી છે. જો કાંકરા ભલે ને, પણ ચોખ્ખું કેવું મસ્ત પાણી છે, ગંદુ નથી ને. હા મસ્ત મસ્ત છે. પછી અહીંયા આવી જવાનું આપણે. આ છે ને ગઢડા રોડ ઉપર છે, દીકવામાં ઉડે પાણી. સહસ્ત્રધારા ખોડિયાર ત્યાં છે આવેલું. તો આવું હોય તો અહીંયા આવજો. વોટર પાર્ક કરતા અહીંયા મજા આવે કા જેનું. હા કેટલું બધું પાણી. વોટર પાર્ક કરતા અહીંયા ગહેરું છે, ગહેરું. જો અમે જેનું એમ કે ગહેરું પાણી છે. ગહેરું તો હોય જ છે ને જેનોડા. મોબાઈલમાં ન નખે તો મમ્મા વિડીયો કેમ ઉતારે, મમ્મા વ્લોગ કેમ બનાવે. ચાલો જેનું હવે અમે જઈશું ઓલી સાઈડ ને બધી લેડીઝ ચાલ જેનું આપણે જઈને પછી પાછા અમે લોકો અહીંયા આવશું. હા કરી લ્યો. જેનું એ સાઈડ નહીં, આ સાઈડ અહીંયા જવાનું છે. આ છે ખોડિયારમાં જે મંદિર છે ને ત્યાં બિરાજમાન છે. તો દર્શન કરી લેજો ને. અહીંયા ધોધ પડે છે ને ત્યાં જ તે મંદિર છે. ધોધ પાસે ઊભા રહીને તેનો અવાજ સાંભળવાનો એક અલગ જ અનુભવ છે. ગરમીમાં સમયમાં આવી જગ્યાએ આવી તો આખો દિવસ તાજગી અનુભવાય અને આ એક એક પળ આમ મનમાં કેદ કરી લઈએ ને એવી જય બધા નાવા આવી ગયા છે અમારે મસ્ત પાણીમાં. હા
જા 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 બાપા હે અમે લોકો નાવા આવી ગયા અહીંયા અમાર જેનુબેન નાય છે અત્યારે ફેમિલી સાથે સમય પસાર કરવો હોય ને તો છે ને પરફેક્ટ સ્થળ છે અત્યારે આમે તે છોકરાઓને બધાને વેકેશન હોય ને તો અહીંયા આવીએ ને તો છોકરાઓને પણ અહીંયા ગમે તો નવડાવે છે ને પપ્પા બ્રો જેનું ને એમ નાય છે નાયથી જો બહુ મસ્ત છે અહીંયા આવવું હોય તો રૂમેટ ને એમ આગળ છે બધા નાય છે હાય કરો ચાલો નાવા બધા નાવાનું કહે છે ચાલો નાવા એમ નાવા અહીંયા જો મારે બધા નાય છે જેનું બેન અમારે જો જેને આવવું હોય એ બધા આવી જાઓ પાણી ચોખ્ખું ને એટલું મસ્ત છે અને અવાજ પણ કેટલો મસ્ત આવે છે પાણીનો વહેતું પાણી છે એટલે બહુ મસ્ત પાણી છે જાય બધા હુઈ ગયા પાણીમાં અમારે જો જેનું તો જો એટલા મોજથી આમ જો પાણી અહીંયા જાય છે કેટલું જાય છે કેમ હુતાસ બધાય અહીંયા છે ને પાણી ખૂબ જ ઠંડુ અને મસ્ત છે એટલે આ બધા છે ને શાંતિથી પાણીની મોજ લે છે કેમ કે સિટીમાં તો આવું કઈ જોવા ન મળે ને એટલે એ રૂમે કયો બાળકોને પાણીમાં રમતા રમતા ને ખૂબ એન્જોય કરે છે ગરમીમાં જો આવી જગ્યાએ આવી છે તો એને આખો દિવસ બહાર નીકળવાનું મન જ ન થાય એટલું મસ્ત છે ને આ લોકો છે ને બહાર નીકળવાનું નામ લેતા નથી ક્યારના નાય છે કેમ કે બહુ મસ્ત છે અહીંયા છે ને આમ કુદરતનો આમ અદ્ભુત નજારો છે આપણે અહીંયા જોઈને તેમ થાય જોયા જ કરવાનું મન થાય અને ધોધે એટલો મસ્ત એનો અવાજ મસ્ત તમારે જો અહીંયા આવવું હોય ને તો જરૂરથી આવવું જોઈએ એકવાર પરિવાર સાથે આમ આપણી યાદગાર ક્ષણ બની ઉતાળ કરે હાલો 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 અહીંયા છે ને તમે લોકોય પણ આવજો કેમ કે મસ્ત છે આમ કુદરતી વાતાવરણ બધું બધા ક્યારના ઉતાળ કરતા હતા હાલો હાલો પણ આ બધા કોઈ નીકળતા નતા કેમ કે છે બહુ બધું મસ્ત મસ્ત છે આ ઉપરે લઈ લઉં લે જો અમારે રીવડું જો હજી બધા નાય જ છે ના ના હાલશે હાલશે ગમે એવું માથું હાલે હાલે હવે અમે લોકો છે ને ઘરે જવા નીકળીએ છીએ અને પછી ક્યાંક પ્લેસ હશે તો એકાદું પ્લેસ લેશું જો અહીંથી કેટલો મસ્ત વ્યૂ આવે છે આ બધા આગળ આગળ જાય છે હાલો હાલો જા હું આવું જ છું અહીંથી જો જોત દેખાય છે મસ્ત કેટલો મસ્ત પડે છે આવી જાજો તમે બધા અહીંયા ના ના એ મસ્ત દેખાય જ છે હવે આગળ નથી જાવ ના ના બીક લાગે હવે નથી જાવ આગળ અહીંથી જોઈ લેજો કેટલો મસ્ત છે દેખાય જ છે બધાને વિડીયોમાં હાલો જો અમે અહીંયા આવ્યા ને છે ત્યાં અહીંયા એક ઘર છે ત્યાં દેશી નળિયા છે હવે તો ક્યાંક જ જોવા મળે જો અહીંયા જૂનું છે આખું ઘર પહેલાંનું દેશી નળિયાવાળું હા હા જો જેનું અહીંથી છે ને એક ગાડી જડી ગઈ એટલે એ ગાડી રમે છે જો જેનું પહેલાં આવા ઘર હતા આવા નળિયાવાળા હા જો અમે બધું સામાન આમાં નાખ્યા ભીના ભીના કપડાં બધા બદલાઈ નાખ્યા ને મૂકી દીધા બે ગાડી અમારે તૈયાર થઈ ગઈ છે ને હવે અમે જશું હવે ક્યાં જવાનું છે બે ડ્રાઈવરો કોણ કોણ ભાવનગર જવાનું છે સાળંગપુર જવાનું હવે પ્લાનિંગ છે હવે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગમે હોય તો કોમેન્ટ કરજો બાય બાય આવજો બધા બેસી ગયા ગાડીમાં ને ગાડીમાં શરૂ કરી દીધી એસી કેમ કે અંદર બહુ ગરમી હતી ને અમે લોકો નીકળી ગયા હવે બીજા પ્લેસે જવા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ફોલો કરવાનું ભૂલતા ના